શ્રી પરમાત્મને નમઃ. આગલા શ્લોકમાં ભગવાને ગુણોની તાત્કાલિક વૃત્તિઓ વધતા જે ગતિ થાય છે તેમના મૂળમાં સાત્વિક, રાજસ અને તામસ કર્મો બતાવ્યા. હવે સાત્વિક, રાજસ અને તામસ કર્મોના મૂળમાં ગુણોને બતાવવાને માટે ભગવાન આજનો શ્લોક કહે છે. તો ચાલો આપણે આજનો શ્લોક સાંભળીએ અને પછી એનું ભાષાંતર સાંભળીશું. શ્રી ભગવાન ઉવાચ સત્વાत् સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ તમસો ભવતો જ્ઞાનમેવ ચ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિઃશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે. વળી અજ્ઞાન પણ જન્મે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સ્વામી રામસુખદાસજી કહે છે કે સત્વગુણથી જ્ઞાન થાય છે, એટલે કે સારા નરસા કર્મનો વિવેક થાય છે અને એ વિવેકથી મનુષ્ય સુકૃત સત્કર્મ જ કરે છે. તે સુકૃત કર્મોનું ફળ સાત્વિક અને નિર્મળ હોય છે. રજસો લોભ એવ ચ. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને લોભને લીધે મનુષ્ય જે કર્મો કરે છે તે કર્મોનું ફળ દુઃખ હોય છે. જેટલું મળ્યું છે એમાં વધારો થાય એની ઈચ્છા, એનું નામ લોભ. લોભના બે રૂપો: ઉચિત ખર્ચ ન કરવો અને અનુચિત રીતિથી સંગ્રહ કરવો. ઉચિત કામોમાં ધનનો ખર્ચ ન કરવાથી તેવા ખર્ચથી યુક્તિપૂર્વક બચી જવાય છે. મનુષ્યના મનમાં અશાંતિ, ખળભળાટ રહે છે અને અનુચિત રીતથી એટલે કે જૂઠ, કપટ વગેરેથી ધનનો સંગ્રહ કરવાથી પાપ થાય છે, જેનાથી નરકોમાં તથા 84 લાખ યોનિઓમાં દુઃખ ભોગવવું પડે છે. આ દ્રષ્ટિએ રાજસ કર્મોનું ફળ દુઃખ હોય છે. પ્રમાદ મોહૌ તમસો ભવતો જ્ઞાનમેવ ચ. તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય. આ ત્રણેય બુદ્ધિમાં પ્રવેશ કરે તો વિવેક વિરુદ્ધ કામો થાય છે, જેનાથી અજ્ઞાન જ વધે છે અને દ્રઢ થાય છે. અહીં ભગવાને કહ્યું કે તમોગુણથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે અને આ જ અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાને કહ્યું અજ્ઞાનથી તમોગુણ ઉત્પન્ન થાય છે. તો આનું સમજવામાં એ જ છે કે બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તમોગુણથી અજ્ઞાન અને અજ્ઞાનથી તમોગુણ વધે છે. આગળના 8મા શ્લોકમાં ભગવાને કહ્યું કે પ્રમાદ, આળસ, અતિનિદ્રા આ 3 તમોગુણનું કાર્ય છે. પરંતુ 13મા શ્લોકમાં પ્રમાદ બતાવ્યો, પરંતુ નિંદ્રા ન બતાવી. આનાથી એ સિદ્ધ થાય છે કે આવશ્યક નિંદ્રા તમોગુણી નથી, પણ અતિ નિંદ્રા તમોગુણી છે. શરીરને માટે આવશ્યક નિંદ્રા તો સાત્વિક પુરુષને પણ આવે છે અને ગુણાતીત પુરુષને પણ આવે છે. વાસ્તવમાં અધિક નિંદ્રા જ બંધનકારક છે અને તે જ નિષિદ્ધ અને તમોગુણી છે, કેમ કે અધિક નિંદ્રાથી શરીરમાં આળસ વધે છે, પડ્યા રહેવાનું જ મન થાય છે અને સમય બહુ જ બરબાદ થઈ જાય છે. જ્ઞાન સત્વગુણથી પ્રગટ થાય છે અને તેનો સંગ ન કરવાથી તે વધતો વધતો તત્વબોધ સુધી ચાલ્યો જાય છે. પરંતુ લોભ, પ્રમાદ, મોહ, અજ્ઞાન વધવાથી નુકસાન થવામાં કાંઈ બાકી રહેતું નથી. કોઈ દુઃખ બાકી રહેતું નથી, કોઈ મૂઢ યોની બાકી રહેતી નથી અને કોઈ નરક બાકી રહેતું નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ છે ધાર્મિક, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના શ્લોક ગીતાજીના તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.